હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? કારણ કે મજા તો ખાલી કહેવાની છે, બાકી મજા છે નહીં। કારણ કે આપણે એમ થાય કે હવે વરસાદ વહી ગયો અને કંઈક કામે લાગી ત્યાં વળી પાછી વરસાદની આગાહી આવી જાય એટલે આપણે જે વરસાદ ગયો ને 3 દી થયા છે ત્યાં પાછી 28 થી 30 ની આગાહી આવી ગઈ। અને આગાહી તો આવી ગઈ પણ એની તૈયારી ભેગી આવી ગઈ છે, કારણ કે એકદમ વાદળા થઈ ગયા જો આમ આખા આકાશમાં કંઈ ઘટે નહીં ને એવા। એટલે ખેડૂને છે ને અત્યારે કંઈ દઈશ નથી પડે એમ શું કરવું એમ, કારણ કે ખબર હોય કે આ વસ્તુ સૈણા વાઢવાના છે, સૈણા કાઢવાના છે, પણ તોય છતાં એના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવ્યા રાખે કે શું કરશું, શું કરવું એવું થયા રાખે। એટલે એને કહેવાય કે આપણે ભાષામાં કે દઈશ નથી પડતી એમ। એટલે અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે, સૈણાના થોડાક વાઢવાના છે અને કાઢવાના છે, એટલે હવે આમાં દઈશ નથી પડતી શું કરવું એમ। આપણે મરચાઈ કાલ ઘનશ્યામભાઈને બતાડ્યા કે જો આપણે આ મરચાની જે ક્વોલિટી છે આપણે દરવાના છે, એટલે એને જોયા અને મરચા બહુ સારા છે કે અમારા હાટું યાદ ધરી નાખજો। એટલે આપણે મરચા આજ બપોર પછી કાઢવાના છે, એના ડીટિયાને તોડશું ને સાફ સફાઈને બધું કરશું, પણ હવે આમાં વરસાદની જ આગાહી છે, ઘાર પકડી જાય એટલે કદાચ ડીટિયા તૂટી જાય, પણ હવે છે ને ઘાર પકડશે ને તો લગભગ દરવાનું નહીં હાલે, કારણ કે હાવ એકદમ સુકાઈ જાય ને તો જ દરવાનું હાલે, ત્યાં લગી દરાય નહીં। એટલે બપોર પછી આપણે માણસો વરખશે, ચોખ્ખા કરે, ડીટિયા તોડે અને પછી કાલ ખબર પડશે કે હાલે છે કે નથી હાલતું એમ। કારણ કે 85 કિલો જોઈશે એને। હા, ઘનશ્યામભાઈને 85 કિલો જોઈશે અને બીજું બધું ઘણું દેવાનું છે હજી, એટલે ચાલુ જ રહે। ઘણા એમ કે તમારે મરચા પલળી જાય તો અમે ચટણી વગર ના શું કરશો, પણ અમે અમારા મરચા અમને જાજી ઉપાડી હોય, તમારા તો વધીને 2-3 હજારનો પ્રશ્ન હોય ને આપણે આ કેટલા લાખનો માલ ઢાકેલો હોય, 4 લાખ ને 5 લાખ ના મરચા હોય, એટલે અમે પલરવા તો ન દઈ, પલળી જાય છેલ્લે બાકી હવે તો આપણે અહીંયા થઈ જ ગયું છે તૈયાર, એમાં ભરવા હોય તો હમાઈ જાય એવડો આપણો હોલ છે કે મરચાની આટલી આથી વધુ ભારી હમાઈ જાય। હવે તો એમાં 200 બારી હોય તે હમાઈ જાય। એટલે આપણે સગવડ એવડી જ કરી છે, એટલે પલળવા અમે નહીં દઈ અને તમને ચટણી હારી જ આવશે। મતલબ મરચું પાવડર અમે અમારી ભાષામાં ચટણી ખાઈને તો ગયા વર્ષે તો એક ભાઈ કે થોડીક ઓલી ચટણી નાખજો, એને કે કંઈક અલગ રેસીપી છે આપણી ચટણી, એટલે કીધું ચટણી અમે અમારી ભાષામાં ચટણી કહેવી, મરચું પાવડર, એટલે હવે તો અમને આદત જાજી વાર પડી ગઈ કે મરચું પાવડર કહેવાય નકર ચટણી વળી આવે કા, એટલે અલગ, એટલે અમુક હાવ એરિયો અલગ હોય ત્યાં એને કોઈ દી ચટણી કહેતા જ ન હોય, મરચું પાવડર કહેતા હોય, એટલે એવો ભાષાનો ફેર થતો હોય। આપણે કહેતા હતા એમ કે નહીં શાકભાજી તો કેટલું નીંદવું હોય, એટલે શાકભાજી તો લગભગ બધું નીંદાઈ ગયું, થોડુંક જ રહ્યું હતું અને અત્યારે નીંદવાનું ચાલુ, એકાય બાકી હતી। હા, અને એ હવે તો બટકું જ રહ્યું છે, પૂરું થઈ ગયું આમ તો હવે ત્યાંથી શાકભાજી છે નહીં આ બાજુ કા નથી, હવે તો ખાલી એમનો ખોળ દેખાય ને ચોખ્ખું કરી નાખું એમ। શાકભાજી નીંદતા તો કઈ વાર ન લાગે, પણ ટાઈમ જોઈ ખાલી અડધો ટક નીંદવામાં થાય એમ। હા, અને શાકભાજીમાં આપણે ભીંડવાનું સિંગું જો દેખાવ માંડી હવે, હા થાવાય માંડ્યું છે, પણ આ વાતાવરણને હિસાબે રોનક ન હોય। ભીંડામાં તો તોય રોનક છે, એમાં વાંધો નથી, પણ થડ ગુવારમાં પ્રશ્ન છે, કારણ કે સફેદ માઇક છે ને એની હિસાબે ગુવાર નબળો પડે છે, કઈ વાંધો નહીં થઈ જાય તોય ઉનાળો આવશે ને તડકા વાતાવરણ બગડ્યું ને એની હિસાબે એમાં રોગ જીવાત આવી છે, પણ તોય છતાં આપણે એમાં ગૌમૂત્ર અને હિંગ ને એવું બધું છાંટી દેવું પ્રાકૃતિક, કારણ કે બીજી આપણે દવા તો છાંટવી નથી, ભલે જેવો થાય એવો દવા નથી છાંટી, શાકભાજીમાં છાંટતા જ નથી, ઉનાળામાં તો હાવ નહીં કોઈ દી થાય જ છે, આ એ તો વાતાવરણનું અનુકૂળ આવી જાય ને એટલે થઈ જાય ને રીતે થઈ જાય। નકર ભીંડો તો હાવ ન થાય, એમાં તો સફેદ માઇક બહુ હોય, પણ ભીંડાને અસર નથી અને ગુવારને અસર છે, એટલે થોડું છે ને ખાટી છાઈશ ને એવું સૈણાનો લોટ ને કંઈક છાંટશું ને એટલે કંઈક મેળ આવી જાય એમ। ગાયનું સાણ છે ને એ પાઈ દેવું, હા, તગારા ભરીને આમાં નાખી જાવ, 2-3 દી નાખીને એટલે બધાને પીવાઈ જાય અસલ થઈ। ગૌમૂત્ર લેવાય એવી કુંડિયું બનાવજો, એ તો જે આપણે આ સેટ બનાવશું ને એમાં સેટિંગ કરશું એ રીતનું અધર બનાવશું ને એટલે બરાબર કુંડી ભરાઈ જાય, એમાં બધું એમ જ હોય ને એટલે બધું આવી જાય એટલે થઈ જાય। હા, પછી કઈ નહીં થાય, અત્યારે થાય તઈ જ થાય, અત્યારે જ ને
કે પછી પાછું પ્લાનિંગ કરવા બે બધું વીખવા પછી ન ના બે થાય અટાણે જ કરવાનું હોય ને થઈ જાય પણ એ રીતનું જ ગોઠવું છું હા એમ એટલે ધારવાળું હોય ને અને કુંડી છેલ્લે કરી દઈ એટલે એમાં ભરાઈ જાય હા એટલે આમાં સાટવા થાય શાકભાજી માં ના ના એ પ્લાનિંગ જ આપણું એ છે એટલે ધીમે ધીમે બધું છે ને હા સેટિંગ એ રીતનું જ ગોઠવું છું આપણે હા ધીમે ધીમે સેટિંગ કરશું નકર પાછું પ્રાકૃતિકમાં સીધા વયા જાય 3 વર્ષ કઈ પેદાય ન થાય ખાવું નકર શોખ તો ઘણો છે દવા વાળું અમે ખુદ આજ ખાઈશી બધું હા. ખાવું નથી ગમતું ને ખવડાવવું નથી ગમતું એક તો આમ શાકભાજીમાં બહુ તો દવા નથી છાંટતા હાલો હાલો બાકી થતું હોય ત્યારે અત્યારે શિયાળામાં થતું નતું અમે બહારનું લઈને ખાતા જ તા હા અને બને ત્યાં લગન આપને શોખ જ છે પ્રાકૃતિક અને આ બધા કે ઓર્ગેનિક વસ્તુ આવતી હોય આપણે તો ગમે એ વસ્તુ આ વેચતા હોય ને એ પાછા સસ્તા ભાવમાં ઓર્ગેનિક વસ્તુ સસ્તી આવતી નથી આપણે ભાનુભાઈ ત્યાં ગયા ને એને ખાંડ ઓર્ગેનિક હતી આપણે મેં ચાખી હોય તો મેં ચાખવા દો એટલે સ્વાદમાં થોડોક ફેર હતો પણ એનો ભાવ 80 રૂપિયા કિલાના ડબલ હોય ડબલ હોય એમ ભલે એ ઓર્ગેનિક પણ આપણે પછી 40 રૂપિયાની આવતી ને એમ કઈ કે આ ઓર્ગેનિક છે ઓર્ગેનિક પછી નો તો નો હોય ઈ ખોટું હોય હા એ ખોટું હોય એટલે ભરમાવું નહીં ખોટું ઓર્ગેનિક કરીને ઓર્ગેનિક ના ભાવ તો ડબલ જ હોય ગમે આ સિંગ તેલ લ્યો ગમે ઈ લ્યો કારણ કે ખેડૂને ઓર્ગેનિક માં એટલું બધું ઉત્પાદન થાય નહીં તો એને સસ્તું વેચવું પોહાય નહીં તો સસ્તું કયે વેચે કે ઓર્ગેનિક ના નામમાં ઓના કરતા થોડાક પૈસા વધુ લઈ લે ગમે એ આપણે તો જો ઈ કરતા નથી હજી ઓર્ગેનિક થતું નથી આપણે ચોખ્ખું કહીને જ દઈ છે આપણે ઓર્ગેનિક ખેતી નથી કરતા પણ એવું હાલે છે માર્કેટમાં અત્યારે માણસને ઓર્ગેનિક તરફ બહુ જાય છે ને એટલે હાલી જાય છે નહીં હા એ ખોટા ભરમાવીને પૈસા લૂંટવાની વાત છે હા બાકી ઓર્ગેનિક કોઈ સસ્તું ન હોય ને સસ્તું હોય ઓર્ગેનિક ન હોય હા ઓર્ગેનિક સસ્તું પોહાય જ નહીં દેવું તો અમે નો ઓર્ગેનિક વાવવા માંડી ઉત્પાદન થતું હોય તો અમે રોજ વાડીએ જ હોય આખો દી આ જે આગાહી દીધી છે ને એનો કરંટ બતાવી દીધો છે અત્યારે એકદમ વાદળા 10 વાગ્યા નકર 10 વાગ્યા ઉનાળાનો તડકો એવો હોય તમે ખેતરમાં રહી ન શકો એને બદલે આમ ઠંડુ વાતાવરણ ને ઘાર આવી ગયો વાતાવરણમાં અને આપણે તો પ્રશ્ન છે જ આ ચણાનો જે આપણે પીળા ચણા વાવ્યા કપાસમાં એનું હજી કાંઈ થયું નથી અને ખેડૂને તો એવી આફત આવે કે એની વાત જવા દો હવે આને અમારે ઢાંકવા કે થેસરમાં કાઢવા થેસરમાં નીકળે નહીં તો ઢાંકવા તો કેટલોક આગળ લેવો પડશે ત્યારે ઢાંકશું હજી શું કરશું એ અમને નક્કી નથી હવે ઠેસર રાખશું કે ઢાંકશું અને સેજ સાજે જો ભાવ વધે ઓણ મરચાનો ભાવ વધુ છે એટલે સેજ સાજે કાંઈ ભાવ વધે ઓણ મરચાનો પાવડરનો ભાવ વધ્યો તો ગૃહિણીનું બજેટ ખોરવાનું પણ ગૃહિણીનું બજેટ વ્યસનમાં ફેશનમાં એમાં નથી ખોરવાતું સેજે ખેડૂને કમાવાની વાત આવે ત્યાં તો બજેટ ખોરવાઈ જાય પણ ખેડૂની વેદના અસલમાં કોઈને ખબર જ નથી જે ખેતી કરતા હોય એને ખબર હોય અત્યારે અમને ખબર હોય કે આ બધું અમારે કેમ સાચવવું અને જનરલ બધાય ખેતી કરતા હોય એની વાત છે અને ખેતી માથે જ બધાય નિર્ભર છે કારણ કે ખેડૂત ખેતી ન કરે તો ખાવા પીવાનું ક્યાંયથી આવવાનું નથી એ કાંઈ ફેક્ટરીઓમાંથી બનવાનું નથી ફેક્ટરીઓમાંથી આવશે એ કદાચ કરોડ રૂપિયાનું મશીન હોય ને તો એમાં સૈણાઈ નો નહીં છે ઘવાઈ નો નહીં અને મરચાઈ નો નહીં એ તો જમીન જ આપે એ તો ખેડૂત પૂરું પાડે અને ગૃહિણીનું બજેટ ખોરવાય ને એ હકીકતમાં તો કોણ કહેતું હોય ને કોણ ન કહેતું આપણને નથી ખબર પણ જે સમજુ માણસ છે ને એ કાંઈ બજેટ ખોરવાનું એમ કહેતા જ નથી કારણ કે એને કાંઈ નડતું જ નથી ખબર છે કે ભાઈ ખેડૂત 5 રૂપિયા કમાતો હોય તો એમાં કોઈને વાંધો છે જ નહીં પણ ખોટની પછી મેસેજ ફેલાવે ને અફવા ફેલાવે બજેટ ખોરવાનું પણ હકીકતમાં જેને લેવું છે ને એને કાંઈ વાંધો નથી એને ખબર જ છે નાનો વર્ગ છે ને એને બધાને ખબર છે બધાય કામે જાય છે બધાય વાડીએ જાય છે એને ખબર છે કેમ કામ થાય છે ને કેમ ઉત્પાદન થાય છે બજેટ તો અમારું ખોરવાનું જો એક બાજુ વરસાદની આગાહી એક બાજુ સૈણા વાંચવાના એક બાજુ હુકાય નહીં એક બાજુ નીકળે કયો રસ્તો લેવો મગફળીમાં આ પોઝિશન હતી એટલે 12 મહિના વરસાદ થઈ ગયો મગફળી કાઢવી હોય તો એ હાવ બીતા કે કાલ હુકાઈ જાય તો પરમદી કાઢી નાખી ચણામાં એમ છે અને ઉનાળુ પિત્તમાં એમ છે એટલે ખેડૂને હે ને નુકસાની ન થાય તો વધારે સારું અને અમુક ખેડૂત પછી આટીમાં આવી જાય છે નુકસાની થાય ને અમુકને વાંધો ન આવતો નીકળી જાય એટલે આપણે ઓલા ચણા નીકળી ગયા હતા અને આ ચણા હવે કાઢવાના છે એટલે આજ જો વધીને કમ્પ્લીટ થઈ ગયા અને પાથરા હુકાય છે જો હવે 2-3 દી વરસાદ ના આવે ને તો કદાચ નીકળવું હોય તો નીકળે પણ મને નથી લાગતું નીકળે એવું કારણ કે ઘાર છે ને એની હિસાબે ઘારની હિસાબે ઠેસરમાં હાલે નહીં
અને આ લીલું ભેગી કરાવીને પાછું છૂટું પાડવું પડે એટલે કયો રસ્તો લેવો ને એ હજી અમને નથી ખબર કારણ કે ભેગું કરાવી લઈ હમણાં અને વળી ઘર પકડી જાય તો ભીનું જ છે એટલે એ હાલે જ નહીં ઓલી બાજુ આજે ઉપર ડાયરું જોવો તો લીલા જા હા લ્યો આ લીલા પાંદ એટલે કયો રસ્તો લેવો એ જ નથી ખબર એ બજેટ ખોરવાનું આપણું હા તો ખેડૂત કોઈ દી એવા રોદડા નથી રોતા બિચારા અને આમાં કોઈનો વાંક નથી એ તો કુદરતી આફત આવે હવે આને આમાં કઈ આપણે સરકારને એમ કઈ અમને દઈ દો તો ઈ બિચારા શું કરે કેટલાક ને દે એમ સરકારનો કઈ વાંક જ નથી આ બધું કુદરતી છે કુદરતી છે આમાં કોઈ દઈએ નો દે કોઈ લઈએ નો લે પાકમાં હોય નહીં થાય આપણે પછી એક છે કે આ ભાવ હારા દે તો ખેડૂને હારું એમ બરો માથે આધાર રાખ્યા આ બધું એમ નહીં ઈ એક છે ભાવ સારો આવે તો ખેડૂને વાંધો ન આવે એમ પડે એમ ઈ એક ફેર પડે ખેડૂ આગળ આવે હા બાકી સરકારને આપણે એમ કઈ કે સહાય દ્યો ને આમ દ્યો ને તો એ તો પછી આપણે ગેલ હાગરાઈ છે કઈ સરકાર કઈ સહાય દઈ નો કઈ દઈને વીઘા 2000 રૂપિયા દે એમાં કઈ થાય નહીં આ તો પછી એને દેવા ખાતર દેવી પડે